नमस्कार प्रणाम। आप प्रेमनगर रोड है, ત્યાં એક બાઇકવાળા ભાઈએ બિલાડીને કંઈક ટક્કર મારી છે। ये गेट खुलेगा? ये गेट नहीं खुलेगा? બિલાડીની હાલત જો, બાપ રે બાપ। कहाँ गई? बहुत दौड़ाया है। चलो भाई, थैंक यू। बहुत दौड़ाया है यार। किसने ठोकर मारी इसको? वो दवाखाना बोल, बाइक वाला ने ठोकर मार के चला गया। हाँ, तो ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં પહોંચી ગયા છીએ બિલાડીને લઈને। બિલાડો છે, બહુ ડેન્જર છે અને હર હંમેશા એનિમલ જે સારવાર આપતા હોય છે એમની ઉપર ના નાખી દેવાનું હોય। ક્યારેક આપણે બી દોડવું પડે, એ લોકો બી ઘણું કામ લઈને બેઠા હોય છે। બહુ દોડે છે, ધ્યાન રાખજો। સાહેબજી નમસ્કાર, મજામાં માલિક? તબિયત પાણી? અમારા માર્ગેશભાઈ છે ડૉક્ટર સાહેબ, બહુ જોરદાર કામ કરે છે સાહેબ। એ તો ગમે તેવું ડોગ હોય ને એક ઝાટકે પકડી લે। અહીંયા નીકળીને જો બધાને ધંધે લગાડી દીધા। ચલ બહાર આવી જા। शायद ध्यान रखियो यार तुम। બિલાડો છે। વાહ, જબરી ટેકનિક થી પડતી હો। બાકી આ બે પગ તો ચાલતા જ નહીં। બિલાડો છે ને સાહેબ? અરે જબરો, જો એ કમરથી લપચે છે ને। અરે કામ જોરદાર હો સાહેબ તમારું, ખરેખર। આને કાલે લાયા?
દાણી લીમડા વાળું વાર્યું હા ગર્ભાશયનું કેન્સર હે ને હા યાર હા મિત્રો આ નરોડા શમશાન ગૃહ કેનાલ છે 4 રસ્તા છે અને હું બિલાડીને લઈને જતો હતો તો અત્યારે બિલાડીને સારવાર અર્થે મૂકીને આવ્યો છું ને એક કબૂતર ઉપર નજર પડી જોઈ લો આ કોઈને માણસાય જ નથી કેવું મરેલું પડી રહ્યું છે પણ કોઈને એમ નહીં કે આપણે એને 2 ઇંચનો ખાડો કરીને દાટી દઈએ એવું કોઈને મગજમાં નથી ઉતરતું બસ પોતપોતાનો સ્વાર્થ શોધી રહ્યા છે લોકો લાખો કરોડો પબ્લિક નીકળતી હશે પણ કોઈને એવું નહીં કે એક થોડો નાનો એવો ખાડો ખોદી અને કબૂતરને દાટી દઈએ આ તો ચાલુ બાઇકમાં એ ટ્રાફિક હતું એટલે મેં ઊભી રાખી તો લઈ લીધી તો મિત્રો આપણે હવે આની દફન વિધિ બી કરી નાખીશું ચાલો ભાઈ 2 મીઠાની ઠેલી આપો ને લો પૈસા કેટલા થયા 2 ઠેલીના 20 ચલો મિત્રો તો કબૂતરની દફન વિધિ કરીશું આપણે એવા 4 રસ્તે પડ્યું હતું ને કરોડો પબ્લિક નીકળે પણ કોઈને કંઈ ધ્યાન આપવાની જરૂર નથી